વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, આપ બધા જાણો છો આપણે સજ્જ સમુદાય સુરક્ષિત ગામ અંતર્ગત આફત વ્યવસ્થાપન ઉપર બાયસેગના માધ્યમથી એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ આફત વ્યવસ્થાપન ઉપર તાલીમ પ્રોગ્રામ ગત 5 તારીખથી ચાલુ કર્યા છે. અને પહેલા વીકમાં આપણે અલગ અલગ આફતો પહેલાં, દરમિયાન, પછી ભારતમાં અને ગુજરાતમાં કેવા કેવા પ્રકારની આફતો આવવાની શક્યતાઓ છે. અમુક આફતો એવી છે જેની આપણે આગાહી કરી શકીએ, અમુક આફતો એવી છે જેની આપણે આગાહી નથી કરી શકતા. આવી બધી આફતો વિશેની માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે સેકન્ડ વીકમાં ફાયર એન્ડ રેસ્ક્યુ વિશેની માહિતી મેળવી હતી, જેમાં આપણે અલગ અલગ આફતોના વર્ગીકરણ, કેવા પ્રકારની આફતમાં, કેવા પ્રકારની આગમાં કયું ફાયર એક્સટિંગ્વિશર આપણને યુઝફુલ થઈ શકે, આગ લાગે ત્યારે શું કરવું, શું ના કરવું, આ જે બધા સ્ટેપ્સ છે આપણે સેકન્ડ વીકમાં શીખાતા. આજે ફરીથી આપણે ઉત્તર ઝોનના 8 જિલ્લાઓ માટે જે દરેક ગામે એક કમિટીનું ફોર્મેશન છે, વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી, 25-30 ગામના લોકોના એક કમિટી બનાવી અને એમને તાલીમબદ્ધ કરવાનો મહેસૂલ વિભાગ, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા એક પ્રયાસ હાથ ધર્યો છે સરકારશ્રી દ્વારા. અને એના ભાગરૂપે આપણે સજ્જ સમુદાય સુરક્ષિત ગામ, આપણે જેટલા સજ્જ હશું, આપણે જેટલા પૂર્વ તૈયારી કરેલા હશું, એટલું જ આપણે સુરક્ષિત રહી શકશું. અને એ કોન્સેપ્ટને, એ ખ્યાલને ધ્યાનમાં રાખી અને આપણું આ ટ્રેનિંગ પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કરેલું હતું. એને થોડુંક આપણે એક્સપાન્શન કરીએ છીએ. ગત ફાયર સેફ્ટીમાં આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસરને ઇન્વાઇટ કર્યા હતા. એવી જ રીતના આજથી આપણા શરૂ થતા વીકમાં, આજે આપણું જે વીક શરૂઆત થાય છે એમાં આપણે પ્રાથમિક સારવાર અને આરોગ્ય વિશે સમજશું. પ્રાથમિક સારવાર આરોગ્યની બહુ ઊંડી સમજ તમને આપવામાં આવશે. ફર્સ્ટ રિસ્પોન્ડર શું શું કરી શકે છે, અલગ અલગ બર્ન્સ કેસ હોય, કંઈ પોઈઝનસની કંઈ અસર થઈ ગઈ હોય, પાટાપિંડી બેન્ડેજીસ કંઈ કરવાના હોય, રોલર બેન્ડેજ હોય કે ટ્રાયેંગલ બેન્ડેજ હોય, તો કેવા પ્રકારના આપણે એઝ એ ફર્સ્ટ રિસ્પોન્ડર સ્ટેપ લઈ શકીએ છીએ એનાથી માહિતગાર કરવાના છે. અને એ માહિતી આપવા માટે આપણી વચ્ચે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના શ્રી તુષાર ઠક્કર, નિયામક શ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપસ્થિત થયા છે. તો આ તકે GSDMA વતી એમને આવકારું છું. અને આજનું આપણું જે સેશન છે, હવે કન્ટિન્યુ 4 દિવસ ચાલવાનું, ફર્સ્ટ એડ એન્ડ હેલ્થ, પ્રાથમિક સારવાર અને આરોગ્ય, એ 4 દિવસના સેશનમાં આપણે આખું ગુજરાતના તમામે તમામ 34 જિલ્લાઓ કવર કરશું. એમાં આપણા જે પ્રથમ ચરણમાં આપણા જે 8 જિલ્લાઓ છે એના VDMC મેમ્બર્સને ફર્સ્ટ એડ એન્ડ હેલ્થ વિશે આપને માર્ગદર્શન આપવાના છે. તો આશા રાખીએ છીએ કે આજે આપણે કંઈક નવું શીખશું, અને એ શીખેલું હશે તો જ આપણે આફતના સમયે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે સારી એવી કામગીરી કરી શકશું. તો વિશેષ સમય ના લેતા શ્રી તુષાર ઠક્કરને વિનંતી કરું કે આપણું આજનું જે સેશન છે પ્રાથમિક સારવાર અને આરોગ્યનું, એ સ્ટાર્ટ કરે. શ્રી તુષાર ઠક્કર. થેન્ક યુ યશવંતભાઈ. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં અવારનવાર આપત્તિઓ આવતી હોય છે અને ગુજરાત આપત્તિઓથી ઘેરાયેલું છે એવું પણ આપણે કહી શકીએ. ગમે એટલી ટેકનિકલ માહિતી આપણી પાસે હશે, ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે હશે, ટીમ આપણી પાસે હશે, પણ ક્યારે પણ આપણે ડિઝાસ્ટરને રોકી શકવાના નથી. એક કામ કરી શકીએ છીએ, જે આફત આવે છે એની અંદર જો સચોટ માહિતી આપણી પાસે હોય, ટીમ આપણી પાસે તૈયાર હોય, તો આવનારા સમયમાં જે નુકસાન થાય છે આફતથી, એમાં ચોક્કસ આપણે મિનિમાઇઝ કરી શકીએ છીએ. અને એના માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રેડક્રોસ પણ ઓક્ઝિલરી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે જે સરકારશ્રી સાથે રહી અને આવા સમયે આપત્તિ વિસ્તારમાં લોકોની મદદ કરતી હોય છે. અમારી પાસે ગુજરાતમાં અત્યારે 33,000થી વધારે વોલેન્ટિયર છે જે અલગ અલગ ડિઝાસ્ટરની અંદર ટ્રેન થયેલા છે. તો આ એક્સપિરિયન્સના બેઝ ઉપર આજે હું આપની જોડે થોડીક વાતો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફર્સ્ટ એડ રિલેટેડ કરવાનો છું. આમ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રાથમિક સારવાર
એટલો મોટો વિશાળ ટોપિક છે કે એની અંદર મહિનાઓ સુધી પણ આપણે જો લેસન લઈએ તો પણ ઓછું છે. પણ છતાંય પણ જે પ્રયાસ ગુજરાત સરકારે અત્યારે કર્યો છે એના માટે આપણે ટૂંકમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જ્યારે પણ આફત આવે છે અને સરકારશ્રીની મદદ આપણા સુધી પહોંચે છે એના પહેલાં જે સ્થાનિક લોકો હોય છે, તાલીમ પામેલા હોય, તો આફતની અંદર જે નુકસાન થાય છે એમાં ચોક્કસ ઘટાડો કરી શકે છે. અને એની અંદર સર્ચ એન્ડ રેસ્ક્યુ, ફાયર ફાઇટિંગ, ઇમરજન્સી ફર્સ્ટ એડ, આ બધે ટોપિક આપણા માટે જાણવા ખૂબ જ જરૂરી છે. હું એક સિમ્પલ આપને ઉદાહરણ આપું તો હમણાં જ કચ્છ અર્થક્વેકને 25 વર્ષ પૂર્ણ થયા. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ 26મી જાન્યુઆરી 2026 કચ્છની અંદર જ્યારે પધાર્યા ત્યારે પણ એમણે એવી વાત કરી કે આવનારા સમયમાં આવી કુદરતી જે આપત્તિ છે, હેઝાર્ડ છે, એને કદાચ આપણે ન રોકી શકીએ, પણ જો તાલીમ પામેલા હશું તો કચ્છની અંદર અથવા કચ્છ સિવાય પણ કોઈ પણ જિલ્લામાં આવો ડિઝાસ્ટર આવે છે તો ચોક્કસ આપણે તે ડિઝાસ્ટરની અંદર લડવા માટે આપણે પહેલાંથી જ તૈયાર રહીએ. અને એના પ્રયાસના ભાગરૂપે GSDMA વિવિધ જિલ્લાઓની અંદર આવા તાલીમ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરી રહ્યો છે. તો જ્યારે પણ આપત્તિ આવે છે ત્યારે જે પહેલા 5-10 મિનિટ છે આપણા માટે ખૂબ જ મહત્વની છે. આપણી પાસે ગુજરાત સરકાર દ્વારા 108ની જે સેવા અમલમાં મૂકેલી છે તે ખૂબ જ આપણા માટે આશીર્વાદરૂપ છે. પણ 108 આવતા આવતા મિનિમમ 6 થી 7 મિનિટ લાગી જાય છે. અમુક એવા કેસ હોય છે ડિઝાસ્ટરમાં, જેમ કે હાર્ટ એટેક છે, લોહીનું નીકળવું, બ્લીડિંગ છે, એવા સમયે આપણા માટે 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ ખૂબ જ અગત્યની હોય છે. તો તમારામાંથી પ્રાથમિક સારવારની તાલીમ જો લીધેલી હોય તો તમે તમારા પરિવારનું તેમજ આજુબાજુના લોકોનું ચોક્કસ એવા સમયે બચાવ કરી શકો છો. તો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ પ્રાથમિક સારવાર શું છે, કઈ રીતે આપણે આપી શકીએ છીએ, અને આજે જે 3 થી 4 ટોપિક જે ખૂબ જ મહત્વના છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પ્રાથમિક સારવાર બહુ સિમ્પલ વર્ડ છે, ઘણા વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. અંગ્રેજીમાં એને ફર્સ્ટ એડ કહેવાય છે, ગુજરાતીમાં એને પ્રાથમિક સારવાર કહેવાય છે. તો ફર્સ્ટ એડ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા હશો કે આટલી માહિતી આપણા પાસે હોવી ખૂબ જ જરૂરી છે, જેના કારણે આપણે ખરા અર્થમાં ઇમરજન્સી સમયે ફર્સ્ટ એડ આપી શકીએ. સર્વાઈવલ કરવાનો જે ફોર્મ્યુલા છે તે ફોર્મ્યુલા મુજબ મેડિકલ સાયન્સ, એજ્યુકેશનલ એફિશિયન્સી અને લોકલ ઇમ્પ્લિમેન્ટેશન આપણા માટે ખૂબ જ જરૂરી છે. ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે 108 આવશે તો ફર્સ્ટ એડ આપશે, મેડિકલની ટીમ આવશે તો ફર્સ્ટ એડ આપશે, પણ થોડુંક નોલેજ આપણી પાસે હોય, થોડુંક જ્ઞાન એના વિશે હોય અને લોકલ લેવલ ઉપર જે પણ આપણી પાસે હાજર છે એનો હથિયાર તરીકે આપણે ઉપયોગ કરીએ તો ચોક્કસ વ્યક્તિનું જીવન એવા સમયે આપણે બચાવી શકીએ છીએ. તો ઘણા કેસમાં આપણે પ્રાથમિક સારવાર આપવાની જરૂરિયાત પડે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે રોડ એક્સિડન્ટના બનાવ અત્યારે દિવસે દિવસે વધતા જાય છે. સવારે ન્યૂઝપેપર આપણે વાંચીએ એટલે 2 થી 3 ન્યૂઝ એવા હોય કે જે આપણા વિસ્તારના આજુબાજુના હોય અને એમાં રોડ એક્સિડન્ટના કારણે એનું મૃત્યુ થયું હોય. તો રોડ એક્સિડન્ટ જ્યારે પણ થાય છે ત્યારે કેઝ્યુઅલ્ટી પાસે ટાઈમ હોય છે 2 મિનિટ 5 મિનિટનો. એવું કહેવાય છે કે વિશ્વની અંદર એવરી ડે દરરોજ જેટલા મૃત્યુ થાય છે એમાં સૌથી વધારે જો આંકડો હોય તો 2 વસ્તુનો છે, એક હાર્ટ એટેક અને બીજું રોડ એક્સિડન્ટ. અને આ બંને કેસમાં આપણી પાસે મેક્સિમમ ક્યારેક 2 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટનો સમયગાળો હોય છે. તો આવા સમયે આપણે ઇમરજન્સીમાં ફર્સ્ટ એડ આપીએ. હવે ફર્સ્ટ એડની ડેફિનેશન ઘણી રીતે આપણે કરતા હોઈએ છીએ, પણ સિમ્પલ એને સમજવાનો પ્રયત્ન કરીએ તો એવું આપણે કહી શકીએ કે વ્યક્તિ ઓચિતો બીમાર પડે અથવા તબીબી સારવાર એને મળે અથવા 108 આવે એના પહેલાં તાલીમ પામેલા વ્યક્તિ દ્વારા જે પણ ચોક્કસ વેથી સારવાર કે મદદ કરવામાં આવે એને પ્રાથમિક સારવાર કહેવાય. ફર્સ્ટ વત્તા એડ 2 શબ્દ બહુ ટૂંકા છે
પણ બહુ ડીપલી સમજવાનો હવે સમય આવી ગયો છે. તો ફર્સ્ટ એટલે કે સૌથી પ્રથમ એડ એટલે કે મદદ, ઇમરજન્સીના સમયે સૌથી પ્રથમ મદદ મળે આપણે આપી શકીએ એને આપણે ફર્સ્ટ એડ કહીએ છીએ. તો એક સરસ મજાનો વિડીયો પણ આપણે જોઈએ શા માટે એની જરૂરિયાત પડતી હોય છે, અથવા આપણી આજુબાજુમાં જો આવો કોઈ બનાવ બને તો એવા સમયે કઈ રીતે આપણે બચાવ કામગીરી કરી શકતા હોઈએ છીએ. બહારની સાઈડ જઈને ઓપન કરો એને, ફોલ્ડર બીજામાં છે ને. આમાં તમે જોયું હશે કે રોજબરોજના બનાવો ઘણી વખત આપણને એવું થાય કે ભૂકંપ વિશે, વાવાઝોડા વિશે, ફ્લડ વિશે જ્યારે પણ વાતો આપણા સુધી આવે ત્યારે આપણને એવું લાગે કે આપણું કામ નથી. જ્યારે આફત આવશે ત્યારે સરકારશ્રી આવશે, સરકારશ્રીની ટીમ મદદ કરશે અને પછી બધું બરોબર થઈ જશે. સરકારશ્રી ચોક્કસ મદદ એવા સમય કરવાની છે, જે પણ એમણે ટુકડી બનાવી છે તે પણ આવવાની છે, પણ એના પહેલાંનો જે સમયગાળો છે તે સમયગાળો આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે. તો આજે જે તાલીમ તમે ઓનલાઈનના માધ્યમથી અહીંથી લઈ રહ્યા છો, મારી ખાસ આપને વિનંતી છે કે આ તાલીમ આપણે આપણા પરિવાર માટે લેવા માટે આવ્યા છીએ, આજુબાજુના લોકો માટે લેવા માટે આવ્યા છીએ. સરકારશ્રી ચોક્કસ એનું કામ કરશે, પણ સરકારશ્રીની મદદ પહેલાં આપણે જો શીખેલા હશું તો ઘણા બધા વ્યક્તિનું જીવન આપણે બચાવી શકશું. હમણાં જ 12th જૂન તમે બધે ઘણા બધા ન્યૂઝ જોયા હશે કે એક પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી. તો એવા સમયે પણ આજુબાજુના ઘણા બધા લોકલ લોકો પણ તાત્કાલિક ત્યાં પહોંચી આવ્યા હતા. 108 આવે એના પહેલાં, ફાયરની ટીમ આવે એના પહેલાં જે પણ બનતા તમામ પ્રયાસો એ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા. તો આવા ડિઝાસ્ટરના સમયે ક્યારે પણ ડિઝાસ્ટર અલાર્મ વગાડીને આવતો નથી. આ બહુ સ્પષ્ટ સમજણ આપણી અંદર છે. તો એના માટે હર હંમેશ આપણને તૈયાર રહેવું પડશે. તો આગળ આપણે સ્લાઇડમાં જોઈએ કે જ્યારે પણ સ્કૂલ લેવલ ઉપર કોઈ એવી ઘટના બને, તમે હમણાં જ જોયું હશે તમારા આજુબાજુના વિસ્તારમાં પણ સરકારી સ્કૂલની અંદર સ્કૂલ સેફટી પ્રોગ્રામ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યા હતા. તો એનો પણ હેતુ એ જ હતો કે વધુમાં વધુ બાળકોની અંદર પણ આપણે ફર્સ્ટ એડ વિશે અવેરનેસ લાવી શકીએ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે પણ અવેરનેસ લાવી શકીએ. જો સ્કૂલની અંદર આવી ઘટના થાય તો એના પહેલાં સ્કૂલના બાળકો જ કઈ રીતે બીજા બાળકોની મદદ કરી શકે. તો પ્રાથમિક સારવારનો જે હેતુ છે એનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ જે વર્ડ છે તે છે સેવ લાઈફ, જીવન બચાવવું. અને ઘણા બધા બનાવ તમે એવા સાંભળ્યા હશે. હોસ્પિટલની અંદર પણ ઘણી વખત ડૉક્ટરે એવું કહ્યું હશે કે જો 5 મિનિટ તમે ડિલે કર્યું હોત તો કદાચ હું વ્યક્તિનું જીવન ન બચાવી શકત, અથવા તમે ફર્સ્ટ એડ ન આપી હોત તો બચાવવાનું બહુ જ મુશ્કેલ થઈ પડત. તો જે એના હેતુ છે, ઓબ્જેક્ટિવ છે, તે મુખ્ય 3 છે.
એક જીવન બચાવવું, વધારે હાલત ખરાબ ન થાય તે જોવું અને હાલતની અંદર જલ્દી સુધારો આવે તે જોવું. તો 3 ઓબ્જેક્ટિવ છે. કોણ પ્રાથમિક સારવાર આપી શકે? તેના માટે બહુ જ સ્પષ્ટ કહેલું છે કે યોગ્ય તાલીમ પામેલો વ્યક્તિ. હવે યોગ્ય તાલીમ પામેલો વ્યક્તિ એટલા માટે કે ઘણી વખત તમે રોડ એક્સિડન્ટમાં જોયું હશે કે મદદ કરવાની ભાવના ગુજરાતના દરેક વ્યક્તિમાં હોય છે, પણ ઘણી વખત આવડત ન હોવાને કારણે નુકસાન વધી જાય છે. એટલે રોડ એક્સિડન્ટમાં ઘણી વખત આપણે એવું જોઈએ છે કે કોઈ ગાડીમાંથી કાઢવા માટે કોઈ હાથ ખેંચે છે, કોઈ પગને ખેંચે છે, અને ઘણી વખત ઉપાડવાની જે મેથડ છે એની અંદર પણ પ્રોપર એને તાલીમ ન લીધી હોય અને સ્પાઇનલ કોર્ડનું ફ્રેક્ચર હોય અને ઉપાડવામાં થોડીક પણ ઉતાવળ કરે તો વ્યક્તિ કદાચ ત્યાં મૃત્યુ પણ પામી શકે છે. તો કોણ આપી શકે? યોગ્ય તાલીમ પામેલો વ્યક્તિ અથવા કોઈ પણ તબીબી લાયકાત ધરાવતો વ્યક્તિ એને ફર્સ્ટ એડ ચોક્કસ એવા સમય આપી શકે છે. અને આપ સૌ જાણો છો કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પણ આવી રીતે તાલીમ આખા ગુજરાતની અંદર આપી રહી છે. તો બીજો વિડીયો આપણે જોઈએ. આ તાલીમ મેળવવાથી જો આપણે તાલીમ લઈએ તો શું ફાયદો થઈ શકે છે? સમસ્યાઓ આવી રહી છે તે બદલ હું ક્ષમા માંગુ છું. જ્યારે સારું કામ કરીએ ત્યારે થોડાક વિઘ્નો આવે જ છે, અને આ પણ આપણે સારું કામ કરવા જઈ રહ્યા છીએ કે ગુજરાતના 4 ઝોનની અંદર આપણે લોકોને બહુ સિમ્પલ મેસેજ છે કે આપણાને હીરો બનવાનું છે. હીરો માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર જ નથી હોતા, પણ આપણે પણ હીરો બની શકીએ છીએ જો ઇમરજન્સીના સમયે 108 આવે અથવા તબીબી સારવાર મળે એના પહેલાં જો આપણે ફર્સ્ટ એડ આપીએ તો ચોક્કસ આપણે પણ હીરો બની શકીએ છીએ. અને આવા ઘણા બધા અનુભવો તમે તમારી લાઈફમાં પણ કરેલા હશે કે ઇમરજન્સી વખતે જ્યારે આપણે 108ને બોલાવીએ અને એના પહેલાં 5 મિનિટ પણ જો એને બચાવવાની પૂરી કોશિશ કરીએ છીએ અને વ્યક્તિ બચી જાય છે તો જિંદગીભર એ વ્યક્તિ આપણાને યાદ રાખીએ છીએ અને આપણે પણ એને યાદ રાખીએ છીએ કે આવા ઇમરજન્સીના સમયે આપણે કોઈકનું જીવન બચાવ્યું. તો અમુક એના કાયદાઓ પણ બનેલા છે પ્રાથમિક સારવારને લગતા, તે પણ ઘણી વખત તમે વાંચ્યા પણ હશે અને એનું નોલેજ પણ આપણી પાસે હોવું જરૂરી છે. કારણ કે પહેલાં લોકોની અંદર એક એવી બીક હતી કે જો ઇમરજન્સીમાં રોડ એક્સિડન્ટમાં જો હું કોઈની મદદ કરીશ અને પછી પોલીસ મને લઈ જશે, કોર્ટમાં જવું પડશે, તો એવું કંઈ પણ નથી. ઘણા બધા નવા કાયદા પણ આવી ગયા છે સરકારશ્રી દ્વારા કે ઇમરજન્સી વખતે તમે જો કોઈને મદદ કરો છો તો આવી કોઈ પણ સમસ્યાઓનો સામનો તમને કરવાની જરૂર નહીં પડે. તો જ્યારે પણ આવી ઇમરજન્સી સર્જાય તમારી આજુબાજુમાં તો આ પગલાં ચોક્કસ તમે અનુસરો, વ્યક્તિને સલામત સ્થળે ખસેડો. સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત એવા પણ બનાવ બન્યા છે કે રોડ ઉપર એક્સિડન્ટ થયું હોય અને રોડ ઉપર જ ફર્સ્ટ એડ આપતા હોય અને ઘણી વખત બીજો વ્હીકલ પાછળથી એને હિટ કરીને નીકળી જાય અને તે પોતે કેઝ્યુઅલ્ટી થઈ જતા હોય છે. તો કોઈને પણ ફર્સ્ટ એડ આપતા પહેલાં એને કહેવાય છે ડી ફોર ડેન્જર. જ્યારે પણ તમે કોઈને મદદ કરવા માટે જાઓ છો તો તમારી સુરક્ષા સૌથી પહેલાં ચેક કરો. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. નંબર 2 છે એની અંદર જ પેનિક ન થાવ. કોઈને પણ મદદ કરતી વખતે ક્યારે પણ તમે પેનિક ન થાવ. પછી વ્યક્તિની સ્થિતિ તપાસો. જો તમને એવું લાગે છે કે વ્યક્તિ બેભાન છે અથવા રિસ્પોન્ડ નથી આપી રહ્યું
તો તરત તમે 108ને કોલ કરો. મને કહેતા દુઃખ થાય છે કે ગુજરાતની અંદર મોર દેન 90% લોકો એવા છે કે જેને 108 ઉપર પ્રોપર કોલ કરવો, કઈ રીતે કોલ કરવો તે પણ હજી એમની પાસે જ્ઞાન નથી. તો 108ને કોલ કરવા માટેની બહુ સિમ્પલ મેથડ છે, એને કહેવાય છે 10 સેકન્ડ. 10 સેકન્ડની અંદર 108ને તમે તમામ માહિતી આપી શકો છો, અને 10 સેકન્ડની અંદર જો તમે માહિતી આપો છો તો 108 પણ શ્યોરલી તમારી નજીક જેમ બને એમ જલ્દી વ્હીકલને મોકલી શકે છે. તો 108ને કોલ કરો, અથવા અન્ય તમારી આજુબાજુ જે ઊભા છે એને પણ તમે 108 કોલ કરવા માટે કહો, અને પછી પ્રાથમિક સારવાર સ્ટાર્ટ કરો. હવે પ્રાથમિક સારવાર જ્યારે આપણે આપીએ છીએ ત્યારે આપણી મેન્ટલ કન્ડિશન ચેક કરવી પણ ખૂબ જ જરૂરી છે. જો આપણે પેનિક થઈ જશું તો આપણે બીજાને પ્રાથમિક સારવાર નહીં આપી શકીએ. તો આપણે પેનિક ન થઈએ, ઉતાવળથી કોઈ પણ પગલો આપણે ન ભરીએ. હવે અહીંયા શબ્દ બહુ સરસ આપેલો છે કે ઉતાવળથી કોઈ પણ કાર્ય કરવું નહીં. એના માટે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. હું એવું નથી કહેતો કે તમે આજની આ ઓનલાઈન તાલીમ લેશો એટલે તમે ફર્સ્ટ એડર બની ગયા. એના માટે સતત તમને પ્રેક્ટિસ કરવાની રહેશે. તો તમે જે પણ વિભાગમાંથી આવ્યા છો, તમારી આજુબાજુના લોકો, તમારા વિભાગના લોકો અહીંથી શીખી લીધા પછી તમે એમને પણ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ તમે એના વિશે જ્ઞાન આપો, નોલેજ આપો. એનાથી શું થશે કે તમે જે શીખ્યા છો તે તમને યાદ રહેશે, અને વારે ઘડીએ તમે યાદ કરશો તો બહુ સારી રીતે ઇમરજન્સી વખતે પ્રેક્ટિકલી તમે એવા સમયે ફર્સ્ટ એડ આપી શકશો. તો આપણી આજુબાજુ બીજું કોઈ જોખમ ક્રિએટ ન થાય તે પણ આપણે જોશું. એના વિશે આપણે ચોક્કસ માહિતી આપશું. ડ્રેસિંગ એન્ડ બેન્ડેજીસ છે એની અંદર ખૂબ જ મહત્ત્વના હોય છે. આપણે ઘણી વખત એવું ઇમરજન્સીમાં કહેતા હોઈએ છીએ કે આપણી પાસે બેન્ડેજીસ નથી. તો આવા બેન્ડેજીસ જનરલી હોસ્પિટલમાં યા મેડિકલમાં મળતા હોય છે. તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ મારી પાસે બેન્ડેજીસ નથી એટલે હું ફર્સ્ટ એડ નહીં આપી શકું. પણ એના સિવાય પણ લોકલ લેવલ ઉપર આપણી પાસે બેન્ડેજીસ અવેલેબલ હોય છે. આ દુપટ્ટો, બરાબર, તમારી આજુબાજુમાં કોઈ પણ બેન હોય તો એને આપણે ચોક્કસ કહીશું કે બેન દુપટ્ટો મને આપો, બ્લીડિંગ સ્ટોપ કરવું છે. કારણ કે જો મેડિકલ ઉપરથી આ બેન્ડેજીસ આપણે લેવા જશું તો બીજી 10 મિનિટ જશે, અને બ્લીડિંગ એક એવો કેસ છે જેમાં ખાસ કરીને હેડ ઇન્જરી છે. એવા સમયે 1 મિનિટની અંદર, 1.5 મિનિટની અંદર જો આપણે બ્લીડિંગને સ્ટોપ નથી કરતા તો બની શકે કે એ વ્યક્તિનું જીવન આપણે ન બચાવી શકીએ. તો ગુજરાતીમાં એના માટે બહુ સિમ્પલ વર્ડ છે, હાજર તે હથિયાર. જો મારી આજુબાજુમાં કોઈ બેન છે, કોઈ દુપટ્ટો છે, તો દુપટ્ટાનો પણ બેન્ડેજ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ સમજણ માટે હું તમને અહીંયા બતાવું છું કે 2 પ્રકારની બેન્ડેજનો ઉપયોગ ફર્સ્ટ એડની અંદર થતો હોય છે. અથવા તમે પહેલાં તાલીમ લીધેલી હશે આજથી 2, 5, 10 વર્ષ પહેલાં, તો આવા બેન્ડેજનો ઉપયોગ કઈ રીતે કરવો તે તમને તાલીમમાં શીખવવામાં આવ્યું હશે. પણ નવી ગાઈડલાઈન મુજબ એવું કહેવાય છે કે તમારી પાસે જે પણ હાજર છે એનો હથિયાર તરીકે ઉપયોગ કરો. તમારી પાસે હેન્કી છે, તમારી પાસે શર્ટ છે, તમારી પાસે દુપટ્ટો છે, સાડીનો કટકો છે, તો તે પણ તમે બેન્ડેજ તરીકે એનો પ્રોપર ઉપયોગ કરી શકો છો. પણ ટેકનિકલી જો વર્ડ સમજવા હોય કે બેન્ડેજ કેટલા પ્રકારની હોય અને કઈ રીતે આપણી આજુબાજુમાં મેડિકલ ઉપર જોવા મળતી હોય, તો 2 શબ્દ આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પટ્ટી અને પાટા. આ ગુજરાતીમાં બહુ સરળ શબ્દ હોય છે. આપણે ઘણી વખત લોકોને કહેતા હોઈએ છીએ કે પાટાપટ્ટી કરાવી આવ્યા. તો ડ્રેસિંગ એન્ડ બેન્ડેજ શું છે એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શા માટે પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે? મેડિકલ ટેકનિકલ ભાષામાં એને ડ્રેસિંગ કહેવામાં આવે છે, સાદી ભાષામાં આપણે એને પટ્ટી કહીએ છીએ. તો પટ્ટીનો શા માટે આપણે ઉપયોગ કરીએ? તો સૌથી પહેલાં ઇન્ફેક્શનથી બચવા માટે, ચેપથી બચવું તે આપણા માટે ખૂબ જ સામેવાળાના કેઝ્યુઅલ્ટી માટે જરૂરી છે. પછી જે કેઝ્યુઅલ્ટી છે, બ્લીડિંગ થાય છે અથવા કોઈ પણ એવું લિક્વિડ પ્રવાહી અંદરથી નીકળે છે તો એને શોષી લે છે, એના માટે પણ આપણે પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. રક્તસ્રાવ બંધ કરવા માટે, વધારે ઈજા થતી અટકાવવા માટે, દુખાવાને પણ અટકાવવા માટે, એના માટે આપણે ડ્રેસિંગનો ઉપયોગ કરીએ છીએ. હવે 2 પ્રકારની પટ્ટી અવેલેબલ હોય છે માર્કેટમાં પણ. એક બહુ સિમ્પલ, જેને આપણે બેન્ડેડ કહીએ છીએ. કંઈ પણ થાય, નાનકડી ઈજા થાય તો તરત આપણે કહીએ કે મેડિકલ ઉપરથી બેન્ડેડ લઈ આવો. બીજી એક
ગોઝ ડ્રેસિંગ જે જાતે આપણે બનાવી શકીએ છીએ ઘરે, તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આવી 2 પટ્ટી આપણે જનરલી ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ત્રિકોણાકાર પાટો આજથી અમુક વર્ષો પહેલાં આનો ઉપયોગ થતો હતો. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આવો ત્રિકોણાકાર પાટો આપણે અલગ અલગ ઈજાની અંદર ઉપયોગમાં લેતા હતા. હવે આવા પાટાને બનાવવું પણ બહુ સરળ છે. ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આવો ત્રિકોણાકાર પાટો લાવવો ક્યાંથી, અથવા આપણી પાસે ફર્સ્ટ એડ કિટ નથી. તમે જોયું હશે કે બાઇકની અંદર, કારની અંદર પણ કંપની ફર્સ્ટ એડ કિટ નાનકડી આપે છે, બટ અનફોર્ચ્યુનેટલી આપણે એને ચેક નથી કરતા. આપણે હંમેશા પેટ્રોલ ચેક કરીએ છીએ, હવા ચેક કરીએ છીએ, પણ ફર્સ્ટ એડ કિટ આપણી જે બેગમાં, જે ગાડીની ડિક્કીમાં રાખેલી છે, એને આપણે ચેક નથી કરતા. તો એને પણ સમયાંતરે ચેક કરો, અપડેટ કરો, જરૂરિયાત મુજબ એની અંદર જે પણ ખૂટતી વસ્તુ હોય તે અંદર એડ કરો, કે જેથી ઇમરજન્સીના સમયે રોડ ઉપર જો આવો કોઈ પણ બનાવ બને તો એ ફર્સ્ટ એડ કિટ આપણાને ઘણી બધી યુઝફુલ થઈ શકે. તો સિમ્પલી આપણી પાસે આવી ટ્રેંગ્યુલર બેન્ડેજ નથી, કોઈ પણ ચોરસ કપડો હોય એને વચ્ચેથી આપણે આ રીતે ફોલ્ડ કરીએ તો ચોક્કસ આપણે ટ્રેંગ્યુલર બેન્ડેજ બનાવી શકીએ છીએ. તો બહુ સિમ્પલ છે. ચોરસ કપડાને વચ્ચેથી આપણે ફોલ્ડ કરીએ તો ટ્રેંગ્યુલર બેન્ડેજ આપણે બનાવી શકીએ છીએ. અથવા દુપટ્ટાને આપણે રોલર બેન્ડેજ પણ બનાવી શકીએ છીએ. અલગ અલગ ઇંચની, અલગ અલગ સાઇઝની આ રોલર બેન્ડેજ છે. આંગળીમાં ઈજા થાય ત્યારે 2 સેન્ટીમીટર જેટલી પટ્ટી હોસ્પિટલમાંથી તમે જોતા હશો કે જે પણ મેડિકલ સ્ટાફ હોય છે તે આપણને બાંધી આપે છે. હાથ ઉપર ઈજા થાય ત્યારે 5 સેન્ટીમીટર હોય છે. તો અલગ અલગ શરીરના ઈજા પ્રમાણે અલગ અલગ બેન્ડેજનો ઉપયોગ થતો હોય છે. તો એવા સમયે જરૂરી નથી કે તમારી પાસે 2 ઇંચની છે અને 5 ઇંચની નથી અને ઈજાનો વ્યાપ વધારે છે તો તમારી પાસે 5 ઇંચની પણ હોવી જોઈએ જ. અગેન, હાજર તે હથિયાર, તમારી પાસે જે પણ હાજર છે તેનો હથિયાર તરીકે તમે ઉપયોગ કરો. તો બેન્ડેજ બહુ સિમ્પલ છે અને બેન્ડેજનો ઉપયોગ થાય છે લોહીને બંધ કરવા માટે, અથવા લોહીનો રક્તસ્રાવ જે થઈ રહ્યો છે એને ઓછું કરવા માટે આપણે બેન્ડેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્રીજો એક બનાવ, એક કેસ જે આપણી આજુબાજુમાં વારે ઘડીએ આપણે જોતા હોઈએ છીએ, ઝેર. ગુજરાતીમાં એવું કહેવાય છે કે ઝેરના પારખા ન હોય, પણ ઝેરની વ્યાખ્યા ચોક્કસ હોય. ઝેર એટલે શું? કોઈ પણ એવી વસ્તુ જે આપણા શરીરને માફક ન આવે અથવા એનાથી આપણા શરીરને નુકસાન થાય એને આપણે ઝેર કહી શકીએ છીએ. હવે ઝેર આપણા શરીરમાં 3 રીતે પ્રવેશ કરે છે: સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. આપણને ખબર છે, બાય માઉથ, બાય બ્રીથ એન્ડ બાય સ્કિન. 3 રીતે કોઈ પણ ઝેર હોય છે આપણા શરીરમાં 3 રીતે પ્રવેશ કરે છે. યા તો મોઢા દ્વારા, યા તો શ્વાસોશ્વાસ દ્વારા, યા તો સ્કિન દ્વારા, ચામડી દ્વારા. મોઢા દ્વારા એટલે આપણને ખબર છે કે ઝેરી પદાર્થ, ઝેરી દવા આપણા શરીરમાં એન્ટર થઈ જાય તો એ મોઢા દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. બાય બ્રીથિંગ એટલે શ્વાસોશ્વાસ દ્વારા. આપણા દરેકને ખ્યાલ છે કે ભોપાલ ગેસ દુર્ઘટના, એક સરસ મજાની એના ઉપર ડોક્યુમેન્ટરી પણ બનેલી હતી. તો આવી ક્યારે પણ આપણી આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર જો કોઈ એવી ઘટના બને તો આપણે કઈ રીતે આપણા પરિવારનો બચાવ કરી શકીએ તે પણ બહુ મહત્વનું છે. એન્ડ બાય સ્કિન, ઇન્જેક્શન યા તો એનિમલ બાઇટ્સ દ્વારા આપણે કઈ રીતે બચાવ કરી શકીએ છીએ. કોમન પોઈઝન છે જે આપણા ઘરની અંદર પડેલા જ હોય છે. જો આપણે ધ્યાન ન રાખીએ તો આપણા ઘરની અંદર નાનો બાળક હોય તે બાય મિસ્ટેક આવી રીતે એનો ઉપયોગ કરતો હોય છે. ઘણી બધી દવાઓ આપણે આપણા ઘરની અંદર રાખેલી હોય. આપણને ખબર છે કે ડૉક્ટરની એડવાઇસ વગર આપણે ક્યારે પણ દવા લેતા નથી, અને એ પણ યોગ્ય માત્રામાં જો દવા લઈએ તો જ એની અસર થાય. યોગ્ય માત્રા કરતાં વધારે જો દવાઓ આપણે લઈએ છીએ તો તે પણ એક ઝેર છે. કેરોસીન છે, આલ્કોહોલ છે, એસિડ છે, ફિનાઇલ છે, આ બધે એવા ઝેર છે જે આપણી આજુબાજુમાં ઘરની અંદર આપણે રાખતા હોઈએ છીએ. એક વિડીયો આપણે જોઈએ કે જ્યારે આવું, એક જ મિનિટ યશવંતભાઈ, જો આપણી આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર જો આવો કોઈ બનાવ બને તો કઈ રીતે આપણે આપણો બચાવ કરી શકીએ.
પણ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. હમણાં જ તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે અમદાવાદની અંદર ગીઝર ચાલુ રહેવાથી કોઈને ખબર ન પડી, ગીઝર ચાલુ રહી ગયું અને રાત્રે એમને શ્વાસોશ્વાસ લેવામાં પ્રોબ્લેમ થયો અને ખબર જ ન પડી કે શું થઈ રહ્યું છે. બેભાન સ્થિતિમાં ઘરના મેમ્બર પહોંચી ગયા અને સવારે મૃત હાલતમાં જોવા મળ્યા. તો અમુક ગેસીસ એવા હોય છે કે જેની સ્મેલ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, પણ રાત્રે આવો કોઈ બનાવ બને, ઘણી વખત એસી ઘરમાં ચાલુ હોય, હવે ઉનાળાનો સમય પણ આવી રહ્યું છે અને એમાંથી જો ગેસ લીકેજ ક્યારેક થાય તો આવા આજુબાજુમાં ક્યારે પણ બનાવ બને અને આપણને ન્યૂઝ મળે તો ઓપન ધ વિન્ડો, તરત બારી બારણા ખોલી નાખો, ડિવાઇસને બંધ કરી નાખો, એને ઇવેક્યુએટ કરો, કમ્ફર્ટેબલ પોઝિશનની અંદર એને લઈ જાઓ અને ઇમરજન્સી સર્વિસીસ જે પણ છે એ નંબર ડાયલ કરો. આપણી પાસે 108 નંબર છે, 100 છે, 101 છે, જે પણ નંબર આપણને યાદ હોય. અને હમણાં જ સરકારશ્રીએ બહુ સરસ નંબર એક જાહેર કર્યો છે દરેક ઇમરજન્સી સેવામાં 112. તો આવી ઇમરજન્સી જે સેવાઓ છે એનો પણ આપણે પ્રચાર પ્રસાર ચોક્કસ કરીએ કે કંઈ પણ ઇમરજન્સી ઘટના બને તો તાત્કાલિક પહેલાં ઇમરજન્સી નંબર ઉપર તમે ડાયલ કરો, પછી તમે તમારા ફેમિલી મેમ્બરને જાણ કરો, તમારા માતા પિતા, તમારા ફ્રેન્ડ, પણ સૌથી પહેલાં મેડિકલ ઇમરજન્સીનો ચોક્કસ તમે ઉપયોગ કરો કે જેથી જે મેડિકલ સેવા છે એઝ સૂન એઝ પોસિબલ તમારા સુધી પહોંચી શકે. આમાં પણ તમે જોઈ શકો છો કે એક બાજુ મેડિકલ ઇમરજન્સી નંબર ઉપર જે પણ બાજુના લોકો છે કોલ કરે છે અને બીજી બાજુ જે બેન છે તે ત્યાં સુધી પ્રાથમિક સારવાર આપવાનું ચાલુ રાખે છે. રિકવરી પોઝિશનનો એક પાર્ટ છે, શ્વાસ કઈ રીતે આપણે પ્રોપર વેમાં લઈ શકીએ છીએ. જો જરૂર પડે તો આગળ પણ આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ. CPR કઈ રીતે આપવો, તો જે પણ એક્સપર્ટ ફેસિલિટીઝ આપણી સુધી આવી રહી છે, 108ની મેડિકલ સર્વિસીસ આવી રહી છે, એના પહેલાં 2 મિનિટ 5 મિનિટનો સમયગાળો આપણા માટે મહત્ત્વનો છે. અને એ સમયગાળાની અંદર જો આપણે તાત્કાલિક સારવાર, ઇમરજન્સી ફર્સ્ટ એડ આપી શકીએ તો ડિઝાસ્ટરને વધતો આપણે અટકાવી શકીએ છીએ. આ બહુ જ સિમ્પલ, ક્લિયરલી ગાઈડલાઇન સરકારશ્રીએ આપણને આપેલી છે અને એના માટે જ સરકારશ્રી સતત પ્રયત્ન કરે છે કે આપણી આજુબાજુમાં વધુમાં વધુ લોકો ફર્સ્ટ એડ વિશે જાગૃત થાય. CPR જે અત્યારે તમારી આજુબાજુમાં ઘણા બધા લોકોએ આની તાલીમ લીધેલી હશે. CPR અત્યારે છેલ્લા 3 વર્ષ 4 વર્ષથી સતત લોકોને શીખવાડવામાં આવે છે, કારણ કે હાર્ટ એટેકના કેસ પણ આપણી આજુબાજુ વધતા જાય છે. રીઝન ગમે એ હોય, પણ હવે 18 વર્ષનો યુવાન હોય છે એને પણ હાર્ટ એટેક આવે છે. 10મા ધોરણનો વિદ્યાર્થી પરીક્ષા આપતો હોય એને પણ હાર્ટ એટેક આવે છે. એક સમય એવો હતો, આપણે આપણા વડીલોને પૂછશું તો આપણા વડીલો એવું કહેતા હતા કે 70-80 વર્ષથી ઉપરના જે વ્યક્તિ હોય અથવા શરીર બહુ ફેટ હોય એને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ રહે. પણ હવે પેટર્ન ચેન્જ થઈ ગઈ છે, ગ્લોબલ વોર્મિંગ પણ સ્ટાર્ટ થઈ ગયું છે, આપણી રહેણી કરણી, ખાણીપીણી, હવે દરેકને પાણીપુરી ખાવી છે, દરેકને પીઝા ખાવા છે, દરેકને ફાસ્ટ ફૂડ ખાવા છે. હું વિરોધ નથી કરતો, હું પણ ખાઉં છું, પણ લિમિટથી વધારે જ્યારે આપણે આવી વસ્તુઓનું જ્યારે સેવન કરીએ છીએ ત્યારે આપણું શરીર એનો પ્રતિકાર નથી કરી શકતો, એને રિસ્પોન્ડ નથી આપી શકતો એન્ડ ફાઇનલી આપણા શરીરમાં એક નાનકડો મશીન જે ખૂબ જ મહત્ત્વનો છે તે કામ કરતું બંધ થઈ જાય છે. એટલે જ્યારે પણ હાર્ટ એટેક આવે છે ત્યારે એનું એક જ રીઝન છે, જે હૃદય છે એને લોહી નથી મળતું. લોહી નથી મળતું એના ઘણા બધા રીઝન છે. એટલે આ સમજવાનો તમે પ્રયત્ન કરજો કે હાર્ટ એટેક આવે છે એનું સિમ્પલી એક જ રીઝન છે, જે આપણો મશીન છે, નાનકડો મશીન જે હૃદયની અંદર આવેલો છે, જેને આપણે હાર્ટ કહીએ છીએ, છાતીની અંદર આવેલો છે, તે બંધ થાય છે. બંધ થાય છે એનું એક જ રીઝન લોહી નથી મળતું. લોહી નથી મળતું એના મલ્ટિપલ રીઝન હોઈ શકે. હવે હૃદય બંધ થાય, થિયરિકલને આપણે થોડુંક સાઈડમાં રાખીએ, થોડુંક પ્રેક્ટિકલ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. જે મારા અનુભવો છે, અમે એક્સપિરિયન્સ જે રેડક્રોસમાંથી લીધું છે પાસ્ટ 20-25 યર્સથી, એના વિશે હું આપની જોડે ચર્ચા કરું. કે એવું કહેવાય છે કે કચ્છની અંદર જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા
રીઝન એક હતું કે અર્થક્વેક આવ્યું 26 જાન્યુઆરી 2001 ફ્રાઈડે સવારના 8:45 વાગે અર્થક્વેક આવ્યો અને એની અંદર 20,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા. બટ 16થી 17% એવું કહેવાય છે કે એની અંદર જે મૃત્યુ પામ્યા હતા એ હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામ્યા હતા. અને હાર્ટ એટેકનો રીઝન એક જ હતો કે જે લોકો ઘરથી બહાર નીકળી ગયા એમણે જોયું કે એમની આંખોની સામે આખું ઘર તૂટી રહ્યું છે, ફેમિલી મેમ્બર અંદર આવી ગયા છે અને આ જે ભયાનક પરિસ્થિતિ જોઈ પેનિક થઈ ગયા અને એના પરિણામે એમને હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક આવ્યા પછી CPR આજુબાજુના લોકો નહોતા જાણતા, એના કારણે એ લોકોના મૃત્યુ થયા. એવું કહેવાય છે કે કચ્છ અર્થક્વેક પહેલાં માત્ર 10% લોકોએ ઇમરજન્સી ફર્સ્ટ એડ, CPR યા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે જો તાલીમ લીધેલી હોય, તાલીમ પામેલા લોકો હોય તો જે મૃત્યુઆંક થયો છે તે મૃત્યુઆંક આપણે 30થી 35% સુધી ઓછો કરી શક્યા હોત. હવે હાર્ટ એટેક ઘણા બધા કેસ આપણે જોઈએ છે, અર્થક્વેક વખતે પણ આવેલા હતા. એટલે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે અર્થક્વેક દરરોજ નથી આવતો, સાયક્લોન દરરોજ નથી આવતો, ફ્લડ સિચ્યુએશન દરરોજ નથી આવતી, પણ એવા ઘણા બધા બનાવો છે જે આપણી આજુબાજુમાં દરરોજ બનતા હોય છે. રોડ એક્સિડન્ટ છે તો દરરોજ બને છે આપણી આજુબાજુમાં. પછી મેન્ટલ હેલ્થના પણ ઘણા બધા કેસ આપણી આજુબાજુમાં બને છે. એવા સમયે CPR આપણા માટે ખૂબ જ મહત્વનું છે. તો થોડોક હું પ્રેક્ટિકલી તમને સમજાવવાનો પ્રયત્ન કરું. મેનિકેન અહીંયા લઈ આવ્યો છું અને જ્યારે પણ આપણે CPRની તાલીમ કોઈને આપીએ અથવા CPRનું ડેમોન્સ્ટ્રેશન આપણે કરીએ ત્યારે મેનિકિન ઉપર ચોક્કસ આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ. ક્યારે પણ જીવતા વ્યક્તિને ટેબલ ઉપર સુવડાવી અને હૃદય ઉપર આપણે દબાણ આપવાનો પ્રયત્ન નહીં કરીએ. અમુક સમય પહેલાં લોકો એવી પ્રેક્ટિસ કરતા કે તાલીમ હોય તો કોઈ વ્યક્તિને ટેબલ ઉપર સુવડાવે અને પછી છાતી ઉપર દબાણ આપે. કારણ કે CPRની અંદર બંધ હૃદયને જે રીતે આપણે ચાલુ કરી શકીએ છીએ એવી જ રીતના ચાલુ હૃદયને પણ બંધ કરી શકીએ જો એવા સમયે આપણે પ્રેશર આપીએ તો. એટલે મેનિકિનનો ઉપર ઉપયોગ ચોક્કસ આપણે CPRની અંદર કરશું. હવે જે હૃદય છે તે હૃદય જનરલી આપણે એવું આપણી સમજમાં છે કે આપણું હૃદય ડાબી સાઈડ છે. દરેક આપણે જ્યારે પણ પૂછવામાં આવે કે હૃદય તમારું ક્યાં છે તો આપણે હૃદય એવું કહીએ છીએ કે ડાબી સાઈડ છે, કારણ કે હાર્ટબીટ ડાબી સાઈડ ફીલ થતા હોય છે. હવે આપણું હૃદય છે તે એક્ઝેક્ટ સેન્ટરમાં છે, છાતીના મધ્ય ભાગમાં છે. ડાબી સાઈડ થોડો ઝૂકેલો છે એટલે જે હાર્ટબીટ છે તે ડાબી સાઈડ ફીલ થાય છે, પણ આપણું હૃદય છે એ વચ્ચે સેન્ટરમાં છે. એટલે હવે કોઈ પણ આપણાને પ્રશ્ન કરે કે આપણું હૃદય ક્યાં છે તો સિમ્પલી આપણે જવાબ આપશું આપણું હૃદય વચ્ચે સેન્ટરમાં છે. એક 300-400 ગ્રામનો નાનકડો મશીન, એની કેપેસિટી તમે જુઓ, કન્ટિન્યુઝ ધક ધક કરે છે, કન્ટિન્યુઝ. આમ શબ્દ આપણે એવું બોલીએ છીએ કે ધક ધક, કારણ કે પિક્ચરમાં એવું આપણને શીખવાડવામાં આવતું હતું કે દિલ ધક ધક કરે, પણ એનો ઓરિજિનલ જે સાઉન્ડ છે તે લુબ 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 એવું છે. એટલે જ્યારે આ હૃદય ચાલુ હોય છે ત્યારે કામ શું કરે છે? લોહીને સર્ક્યુલેટ કરે છે. પગના અંગૂઠાથી કરી અને માથા સુધી સતત લોહીને સર્ક્યુલેટ કરે છે. 5થી 6 લીટર આપણા શરીરમાં લોહી હોય છે, જે પુખ્ત વયનો છે અને તંદુરસ્ત વ્યક્તિ છે, પણ કન્ટિન્યુઝ લોહીનું વહન કરે છે. હવે ક્યારેક એવું લાગે કે આજે ગરમી વધારે છે, હું થાકી ગયો છું, અને હૃદય જો એવું વિચારે ને કે થોડી વાર હું આરામ કરી લઉં તો ડૉક્ટર પાસે જવાની જરૂર પડે, અને ડૉક્ટર પાસે જવાની જરૂર પડે એટલે ડૉક્ટર મિનિમમ 10,000નો બિલ બનાવે. તો આ 1 સેકન્ડ પણ સ્ટોપ થયા વગર કામ કરે છે. કોના માટે કામ કરે છે? આપણા માટે. આપણા માટે કામ કરતો હોય, ફ્રીમાં કામ કરતો હોય તો આપણે એને થેન્ક યુ પણ કહેવું પડે. હવે થેન્ક યુ કહેવા માટે શું કરવું પડે? તો સવારના થોડુંક ચાલવાનું રાખો, સાયકલિંગ રાખો, જમવાનું પણ એવું રાખો કે જે એને સારું લાગે છે. એને સારું લાગે એટલે પનીરની સબ્જી કે પુલાવ એવી હું વાત નથી કરી રહ્યો, પણ આપણા શરીર માટે, આરોગ્ય માટે જે સારી વસ્તુ હોય એનું તમે વધારે સેવન કરો. અગેન કહું છું, જંક ફૂડ જેટલું બને એટલું ઓછું ઉપયોગ આપણે કરશું, પણ ક્યારેક ઉપયોગ કરવાનું આવે તો આપણે ક્યારે પણ વોકિંગ નહીં ભૂલીએ, ક્યારે પણ સાયકલિંગ નહીં ભૂલીએ. એટલીસ્ટ 15 મિનિટ તમે તમારા શરીરને આપો. જો 15 મિનિટ તમે સવારના તમારા શરીરને આપશો તો એને આપણે થેન્ક યુ કહ્યું છે એવું આપણે કહી શકીએ. અને એને થેન્ક યુ આપણે કહ્યું છે
તો એ વધારે સમય સુધી આપણા માટે કામ કરશે, અને વધારે સમય સુધી જો કામ કરશે તો વધુમાં વધુ સારું જીવન આપણાને મળશે, અને આપણાને સારું જીવન મળશે તો આપણે આપણા પરિવારને સારું જીવન આપી શકશું, આપણે સમાજને આપી શકશું, આપણે આપણા દેશની અંદર પણ કન્ટ્રીબ્યુશન સારી રીતે આપણે કરી શકશું. તો આને થેન્ક યુ કહેવું આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. હવે બની શકે કે કદાચ એને કંઈક પ્રોબ્લેમ થયો, આપણે થેન્ક યુ કીધું પણ છતાંય પણ કંઈ પ્રોબ્લેમ થયો. હું સાદી ભાષામાં સમજાવવાનો એટલે પ્રયત્ન કરું છું કે આ સિસ્ટમ આપણી અંદર આવેલી છે અને આ સિસ્ટમને ફરી પાછું રિસ્ટાર્ટ કરવું છે. આ બંધ થયું એટલે આ મશીનને ક્યાંકથી ફ્યુલ નથી મળી રહ્યું. બ્લડ છે તે ફ્યુલ છે, આ ફ્યુલ નથી મળી રહ્યું, અને ફ્યુલ નથી મળી રહ્યું એના ઘણા બધા રીઝન હોય. ક્યાંક મેન્ટલી શોક લાગ્યું, આઘાતના સમાચાર મળ્યા, ક્યાંક આપણું બ્રેન છે ઇનબેલેન્સ થયું, તો આવા સમયે ક્યાંક બ્લોકેજ છે તો એને ફ્યુલ પહોંચાડી શકતા નથી, ફ્યુલ નથી પહોંચાડી શકતા એટલે સિમ્પલી આ કામ કરવાનો બંધ કરે છે. આ મશીન કામ કરવાનો બંધ કરે છે એટલે બીજો મશીન ભગવાને અહીંયા આપ્યો છે જેને આપણે કહીએ છીએ બ્રેન, જે અમુક મિનિટ સુધી શરીરને જીવતો રાખી શકે છે. હવે આની પાસે સમય છે, આની પાસે ટાઈમિંગ છે, સમય આપેલો છે ભગવાને 4 મિનિટનો. 4 મિનિટ સુધી આના વગર શરીરને જીવતો આ રાખી શકે છે. સાદી ભાષામાં આપણે વાત કરીએ તો બાઇક ચલાવતા હોઈએ, બાઇકની અંદર પેટ્રોલ હોય, બરોબર, બાઇક ચાલે, પણ જેવી બાઇક રિઝર્વમાં આવે તેવી બાઇક ઝટકા મારે, અને ઝટકા મારે એટલે આપણે એને શું કરીએ, રિઝર્વમાં નાખીએ. હવે રિઝર્વમાં પણ જે પેટ્રોલ છે તે કેટલું છે, 1 લીટર 1.5 લીટર. આગળ જતા જો પેટ્રોલ પંપમાંથી બીજું પેટ્રોલ ન ભરાવીએ તો આપણી બાઇકનું એન્જિન બંધ પડી જાય. સેમ ફંક્શન આપણી બોડીનું છે. પેટ્રોલ બરોબર વહન થાય છે તો આપણું શરીર ચાલે છે, પણ બાઇક જેવી રિઝર્વમાં આવી તેવી તરત ઝટકો લાગ્યો એટલે માણસ પડી ગયો. હવે માણસ પડી ગયો, છાતીમાં દુખાવો થાય એટલે CPR આપવાનું નથી. આ બહુ જ મિસકોન્સેપ્ટ અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે. ઘણા બધા વિડીયોમાં તમે જોયું હશે કે ટ્રાફિક હોય અને કોઈકને છાતીમાં દુખાવો થતો હોય અને કોઈક વ્યક્તિ આવે, CPR આપે 1 મિનિટ માટે અને ફરી પાછો માણસ ઊભો થાય એટલે આપણે તરત નીચે ટેગલાઇન કરીએ કે CPR થી માણસનું જીવન બચી ગયું. ખોટી વાત છે. આ સ્પષ્ટ સમજણ આપણી અંદર હોવી જોઈએ કે છાતીમાં દુખાવો ચાલુ થાય એટલે CPR આપવાનું નથી. CPR કઈ કન્ડિશનમાં અપાય તો 2 જ કન્ડિશન એની અંદર આપેલી છે. એક, વ્યક્તિ બેભાન છે. નંબર 2, શ્વાસોશ્વાસ બંધ છે. વ્યક્તિ બેભાન હોય અને શ્વાસોશ્વાસ બંધ હોય એવા સમયે અપ્લાય કરવાનો છે કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. એટલે જ્યારે પણ આપણે કોઈને CPR આપીએ તો પહેલી કન્ડિશન ટુ વેરીફાઈ ધ અનકોન્શિયસ, ચેક કરી લેવાનું કે રિસ્પોન્ડ આપે છે કે નથી આપતો. હવે ચેક કરવા માટે સિમ્પલી 2 શોલ્ડર ઉપર આ રીતે તમે ટેપિંગ કરો. ક્યારે પણ એને આવી રીતે આપણે ચેક નહીં કરીએ. હલો હલો, ઘણા લોકોને તમે જોયું હશે કે આવી રીતે માથાના ભાગમાં ગાલ ઉપર આવી રીતે જોરથી કરે, હલો હલો. જો ગળાની અંદર ફ્રેક્ચર હશે અને થોડીક પણ મુવમેન્ટ વધારે થશે તો બની શકે કે એરવે બ્રેક થઈ જાય, એટલે આ રીતે ચેક નહીં કરીએ. ઘણા લોકોના કેસમાં તમે એવું જોયું હશે કે આ રીતે બોડીની મુવમેન્ટ કરે, હલો 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 હલો. જો સ્પાઇનલ કોર્ડનો ફ્રેક્ચર હશે અને થોડીક પણ વધારે મુવમેન્ટ થશે તો બની શકે કે વ્યક્તિનું મૃત્યુ થાય. એટલે સિમ્પલી ચેક કરવા માટે આપણી સેફટી આપણે જોઈ લીધી કે આપણા માટે કંઈ ખતરો છે કે નહીં, તે હંમેશા ચેક કરીશું. નંબર 2, નવી ગાઈડલાઈન આવી છે કે ક્યારે પણ કોઈ પણ ભીડની અંદર ક્રાઉડમાં તમે હેલ્પ કરવા માટે જાઓ છો તો ડાયરેક્ટ હીરોની જેમ જમ્પ ન લગાવો. તમે એન્ટર થાઓ, તમારી સેફટી ચેક કરી લો, આજુબાજુના લોકોની પરમિશન લઈ લો. મારું નામ આ છે, મેં ફર્સ્ટ એડની તાલીમ લીધેલી છે અથવા ફર્સ્ટ એડ મને આવડે છે, શું હું આની મદદ કરી શકું? જો લોકો હા પાડે છે એમાંથી 2 થી 3 લોકો તમને તરત જવાબ આપશે કે હા તમે મદદ કરો, તો મદદ કરવા માટે જાઓ. બની શકે કે 2 ગ્રુપ વચ્ચે ઝઘડો થયો હોય, અનનોન એરિયા હોય, અનનોન લોકો હોય અને ડાયરેક્ટ તમે જમ્પ લગાડશો તો સામેવાળા લોકો તમારા ઉપર હુમલો કરશે. એટલે આપણી સેફટી આપણા માટે ખૂબ જ મહત્વની છે. એટલે આજુબાજુના લોકોની પરમિશન લઈ લો, તમે તમારી સેફટી ચેક કરી લો અને પછી સૌથી નંબર 1 સ્ટેપ ટુ વેરીફાઈ ધ અનકોન્શિયસ. હલો હલો હલો, નામ આવડે તો નામ બોલો. મુકેશભાઈ, રમેશભાઈ, નામ નથી આવડતો, હલો સર, હલો મેમ. 4 થી 5 સેકન્ડ માટે ચેક કરો કે મુવમેન્ટ થાય છે કે નથી થતી. જો પગ હાથની કંઈ પણ મુવમેન્ટ નથી, કોઈ પણ રિસ્પોન્ડ નથી તો સમજી જાઓ કે વ્યક્તિ બેભાન છે.
હવે વ્યક્તિ બેભાન છે એટલે નંબર 1 ક્લિયર થયું, વ્યક્તિ બેભાન છે તો તરત તમારી આજુબાજુ જે પણ છે એને કહો, સાહેબ તમારી પાસે મોબાઈલ છે, 108 ને કોલ કરો. ત્યાં સુધી હું એના શ્વાસોશ્વાસ ચેક કરું છું. એટલે શ્વાસોશ્વાસ ચેક કરવા માટેની અલગ અલગ મેથડ હોય. તમે ઘણી વખત જોયું હશે કે કોઈ કેરોટેડ પલ્સ ચેક કરે, કોઈક હાથની પલ્સ ચેક કરે, કોઈક આ જગ્યાએ પલ્સ, રેડિયલ પલ્સ અથવા કેરોટેડ પલ્સ ચેક કરતા હોય. પણ આ માત્ર મેડિકલ પર્સન યા તો ડૉક્ટર કરી શકે. આપણે આ પલ્સ ચેક કરીશું તો બહુ સમજમાં આવશે નહીં. એટલે અહીંયા પણ સ્પષ્ટ મેસેજ હું તમને આપું છું કે ડૉક્ટર બનવાનો પ્રયત્ન ક્યારે પણ ન કરવાનો. જો સમજ નથી પડતી તો માત્ર 2 જ વસ્તુ કરવાની, સેફ જગ્યા ઉપર લઈ જવાનું અને એની હાલત વધારે ખરાબ ન થાય એના માટે પ્રયત્ન કરવાના અને 108 ને બોલાવવાનું. પણ ક્યારે પણ સમજ ન પડતી હોય તો એવું ટ્રાય કરવાની નહીં, એક્સપેરિમેન્ટ કરવાની નહીં. તો આ રીતે આપણે ચેક નહીં કરીએ. એના માટે સિમ્પલ એક મેથડ છે જેને કહેવાય છે LLF, લુક, લિસન એન્ડ ફીલ. લુક આપણે જોશું એના સ્ટમક અને ચેસ્ટને. જો શ્વાસોશ્વાસ ચાલુ હશે તો પેટ અને છાતી અપ ડાઉન થશે. નંબર 2, આપણું જે કાન છે એના મોઢાની નજીક છે એટલે જો શ્વાસ લેતો હશે અથવા કંઈક ઓબ્સ્ટ્રક્સ હશે તો તરત આપણને અહીંયા સંભળાશે. શ્વાસ બહુ ટૂંકા છે, બહુ શોર્ટ છે તો ગરમ હવા ગાલ ઉપર મહેસૂસ થશે. એટલે 10 સેકન્ડ માટે ચેક કરો, લુક, લિસન એન્ડ ફીલ. જો કંઈ પણ નથી દેખાતું, નથી સંભળાતું, નથી ફીલ થતું તો સમજી જાઓ કે વ્યક્તિના શ્વાસોશ્વાસ બંધ છે. એટલે 2 કન્ડિશન આપણી સામે ઊભી થઈ, વ્યક્તિ બેભાન છે, શ્વાસોશ્વાસ બંધ છે. એટલે આ 2 કન્ડિશન ઊભી થયા એટલે તરત અપ્લાય કરવાનો CPR. CPR નો ફૂલ ફોર્મ થાય છે કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન. ગુજરાતીમાં એને કહેવાય છે હૃદયને ફરીથી ચાલુ કરવું. આ સિમ્પલ ભાષામાં હૃદય સૂઈ ગયો છે, સૂઈ ગયો છે એટલે એને જગાડવાનો પ્રયત્ન કરવાનો છે. અને જગાડવાનો પ્રયત્ન કરવું હોય તો એના ઉપર એપ્રોપ્રિએટ એરિયા ઉપર કમ્પ્રેશર આપવું જરૂરી છે. હવે આ તમને દેખાય એટલા માટે મેનિકિન મેં ટેબલ ઉપર મૂક્યો છે. અધરવાઇઝ જ્યારે પણ આપણે CPR કોઈને પણ આપશું તો હંમેશા જમીન ઉપર સુવડાવશું અને પછી 2 ઘૂંટણ ઉપર બેસી અને પછી આપણે દબાણ આપશું. ક્યારે પણ ટેબલ ઉપર કે બેડ ઉપર સુવડાવીને આપણે CPR નહીં આપીએ. પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો એટલા માટે મેં ટેબલ ઉપર આ મેનિકિનને રાખ્યો છે. અને એપ્રોપ્રિએટ એરિયા આપણું જે હૃદય છે તે વચ્ચે સેન્ટરમાં છે. હવે સેન્ટરમાં જગ્યા ગોતવા માટે અથવા આપણું હૃદય ક્યાં છે તે જોવા માટે સિમ્પલી આપણી જે પાંસળીઓ છે, જે રિબ્સ છે, નીચેથી આપણે ચેક કરીશું તો અહીંયા એક પોઈન્ટ આવશે, એક ખાડો આવશે. આ ખાડાથી ઉપર 2 આંગળીની જગ્યા મૂકશું, ફરી પાછો ત્યાં નિશાની કરશું એટલે એક્ઝેક્ટ આપણું જે હૃદય છે આની નીચે આવેલું છે. એટલે તમને ચેક કરવું હોય તમારું હૃદય ક્યાં છે તો સિમ્પલી ચેક કરવા માટે રિબ્સ, પાંસળીઓથી ઉપર આવશું, આ પોઈન્ટ આવે છે અહીંયા, તેનાથી 2 આંગળીની જગ્યા મૂકશું, ફરી પાછો નિશાની કરશું, એક્ઝેક્ટ આપણું હૃદય નીચે આવેલું છે. 300-400 ગ્રામનું નાનકડું એક મશીન, એક ઓર્ગન અહીંયા આવેલું છે. આ આઈડેન્ટિફાઈ કર્યા પછી ઘૂંટણ ઉપર આપણે બેસશું, પામ જે છે નીચેનો હાથનો જે ભાગ છે તેની ઉપર આપણે મૂકશું, જે એરિયા નક્કી કર્યો છે ત્યાં. બીજો હાથ એને લોક કરીશું, હાથ એકદમ સીધા રાખશું અને 30 વખત છાતી ઉપર દબાણ આપશું. 30 વખત. જ્યારે પણ આપણે દબાણ આપીએ છીએ ત્યારે છાતીનો 1/3 પાર્ટ નીચે આવવો જોઈએ. ઘણી વખત તમે એવું સાંભળ્યું હશે કે 1 થી 1.5 સેન્ટીમીટરનો દબાણ આવવું જોઈએ અથવા આટલા ઇંચ નીચે જવું જોઈએ. આ બધું કેલ્ક્યુલેશન એવા સમયે આપણને યાદ નથી રહેતું અથવા આપણે આઈડેન્ટિફાઈ પ્રોપર નથી કરી શકતા કે 1.5 ઇંચ 1.5 સેન્ટીમીટર નીચે ગયું કે નહીં. એના માટે સિમ્પલ કેઝ્યુઅલ્ટીની જે બોડી છે એના પ્રમાણે જે છાતી છે, જે ચેસ્ટ છે એનો 1/3 પાર્ટ નીચે જવો જોઈએ. હવે 1/3 પાર્ટ નીચે જાય એના માટે સિમ્પલી મારું જે વજન છે એના ઉપર આવવું જોઈએ. તો આ રીતે આપણે શોલ્ડર ઉપરથી આ રીતે એને દબાણ આપશું. હવે 30 વખત દબાણ આપવાનો છે. એમાં એક સ્ટેપમાં 3 સ્ટેપ આવે છે, પોઝિશન, પ્રેશર, અપ. પોઝિશન, પ્રેશર, અપ. પોઝિશન એટલે કે એપ્રોપ્રિએટ એરિયા ઉપર આપણું પામ છે, પ્રેશર એટલે 1/3 પાર્ટ નીચે જાય છે, અપ એટલે ફરી પાછો એ જ જગ્યા ઉપર આપણે ઉપર આવ્યા. કારણ કે લોકેશન જો ચેન્જ થશે તો હાર્ટને કંઈ પણ ખબર નહીં પડે. એટલે જે 16 થી 17 સેકન્ડ આપવામાં આવેલી છે 30 વખત દબાણ માટે, એના માટે પોઝિશન, પ્રેશર, અપ આવી રીતે 30 વખત દબાણ. હવે 30 વખત દબાણ 16 થી 17 સેકન્ડમાં એટલે 1 સેકન્ડમાં 2 વખત દબાણ એને મળવું જોઈએ.
એરવે ઓપન કરો. એરવે ઓપનનું હંમેશા આપણે યાદ રાખશું કે દર વખતે જ્યારે પણ બેભાન અવસ્થાની ખાતરી કરીએ ત્યારે પણ આપણે એરવે ઓપન આ રીતે જ કરશું. એરવે ઓપન કર્યા પછી મોઢાને ક્લીન કરો. મોઢાની અંદર કંઈ પણ ફસાઈ ગયું હોય, બની શકે કે કોઈન છે, લખોટી છે, એવી કોઈ પણ વસ્તુ આની અંદર ચાલી ગઈ છે, જીભ ઉલટી વળી ગઈ છે, તો એને આપણે સીધો કરશું. પછી એક રૂમાલ, એક હેન્કી અથવા કોઈ પણ કોટનનો કપડો એના ઉપર આપણે મૂકી દઈશું. આ હું વાત કરી રહ્યો છું 2 વખત કૃત્રિમ શ્વાસોશ્વાસ આપતા પહેલા. ટેક 1 ડીપ બ્રીથ, એક ઊંડો શ્વાસ આપણે લઈ લઈશું, નાકને આપણે બંધ કરશું અને 2 વખત મોઢાથી મોઢા દ્વારા આવી રીતે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપશું. આને કહેવાય છે 30 CPRની અંદર એક ગાઈડલાઈન છે 30 જે 20 સેકન્ડમાં પૂરી કરવાની છે. હવે 30 આવી 3 થી 5 સાયકલ આપણને રિપીટ કરવાની છે. આ 5 સાયકલ પછી ફરી પાછો તમે LLF ચેક કરો કે કંઈ દેખાય છે, કંઈ સંભળાય છે, કંઈ ફીલ થાય છે કે નથી થતું. જો ત્રણેય એપ્શન છે તો ફરી પાછો તમે સાયકલ સ્ટાર્ટ કરી શકો છો. આ ગાઈડલાઈન છે તે કોવિડ પહેલાંની છે, પણ કોવિડ પછી અમેરિકન હાર્ટ યુનિવર્સિટીએ એવું કહ્યું કે જ્યાં અનનોન એરિયા છે, અનનોન વ્યક્તિ છે અને CPR આપવાની જરૂર પડે છે, તો એવા સમયે માઉથ ટુ માઉથનો આપણે એપ્લાય નથી કરવાનો. બની શકે કે બ્લીડિંગનો કેસ હોય, મોઢામાંથી બ્લડ નીકળતો હોય, કોવિડ પોઝિટિવ હોય અથવા બીજું કોઈ ઇન્ફેક્શન હોય તો આપણને નુકસાન થઈ શકે. તો એવા સમયે શું કરવાનું છે? માત્ર ને માત્ર દબાણ, કમ્પ્રેશર 1 મિનિટમાં 100 થી 120 વખત આ રીતે દબાણ આવે તે રીતે કન્ટિન્યુ દબાણ આપવાનો છે. એટલે 1 મિનિટમાં 100 થી 120 વખત. જ્યારે પણ આપણે દબાણ આપીએ ત્યારે આપણું એલ્બો એકદમ સ્ટ્રેટ રહેવો જોઈએ, વળવું ન જોઈએ. બરાબર? આ રીતે ક્યારે પણ આપણે દબાણ નહીં આપીએ. હંમેશા દબાણ આપશું, સ્ટ્રેટ રાખશું, હાથને પ્રોપર ગ્રીપ સાથે આ રીતે આપણે દબાણ આપશું. હવે આ છે એડલ્ટ માટે. જો ચાઇલ્ડ હોય તો માત્ર એક હાથે આ રીતે આપણે દબાણ આપશું, કારણ કે ચાઇલ્ડની જે રિબ્સ હોય છે તે બહુ સોફ્ટ હોય છે, બહુ નાજુક હોય છે, એટલે આપણે એક હાથે આવી રીતે દબાણ આપશું. પોઝિશન લઈશું આ રીતના, ઘૂંટણ ઉપર જ બેસશું, આપણે હાથને એકદમ સ્ટ્રેટ રાખશું અને પછી આપણે દબાણ આપશું. ઇન્ફન્ટ હોય એટલે 1.5-2 વર્ષનું બાળક છે તો વિથ 2 ફિંગર્સ, માત્ર 2 આંગળીથી વચ્ચે સેન્ટરના ભાગમાં 2 આંગળીથી દબાણ આપશું. એટલે નાનું બાળક છે, ઇન્ફન્ટ છે, 1-1.5 વર્ષ 2 વર્ષનું છે તો 2 આંગળીથી, ચાઇલ્ડ છે 10-12 વર્ષ 13 વર્ષ સુધીનો, 14 વર્ષ સુધીનો તો એક હાથે, એડલ્ટ છે તો આપણે 2 હાથે આવી રીતે દબાણ આપશું. આને કહેવાય છે કાર્ડિયો પલ્મોનરી રિસેસિટેશન. હવે કેટલા ટાઈમ સુધી CPR આપશું? તો ક્લિયરલી ગાઈડલાઈન આપેલી છે. નંબર 1, લાઈફ સેવિંગનો સાઇન જો શરીરમાં ક્યાંય પણ જોવા મળે CPR મૂકી દો. નંબર 2, 108 આવી ગઈ છે અથવા મેડિકલ હેલ્પ આવી ગઈ છે, CPR મૂકી દો. નંબર 3, તમે થાકી ગયા છો અથવા તમારી લાઈફને કંઈ ખતરો છે તો પણ CPR મૂકી દો. આ 3માંથી જે પણ પહેલો બને CPR મૂકી દેવાનો. જો લાઈફ સેવિંગનો સાઇન આવી ગયો, બ્રીથ લીધી, અવાજ આવ્યો, મૂવમેન્ટ થઈ, CPR મૂકી દો, રિકવરી પોઝિશનમાં સુવડાવી દો. 108 આવી ગઈ, CPR મૂકી દો, કારણ કે ફર્ધર ટ્રીટમેન્ટ છે તે 108 વાળા મેડિકલ રીતે આપશે. તમે થાકી ગયા છો તો પણ CPR આપી દો, કારણ કે તમે થાકી ગયા છો અને કન્ટિન્યુ CPR આપો છો તો બની શકે કે 5 મિનિટ પછી તમને CPRની જરૂર પડે. એટલે આ શબ્દ બહુ યાદ રાખજો, જાન હે તો જહાન હે. આપણી સેફટીને કોમ્પ્રોમાઇઝ કરીને ક્યારે પણ બીજાને બચાવવાનું નહીં. બની શકે કે 2 વ્યક્તિ કેઝ્યુઅલ્ટી હોય અને તમે બચાવવા માટે જાઓ છો તો સરકારશ્રી અથવા ટીમ જે આવે છે એના માટે 3 કેઝ્યુઅલ્ટી 5 મિનિટ પછી ત્યાં જોવા મળશે. એટલે પોતાની સેફટીને ધ્યાનમાં રાખી CPR આ રીતે આપણે આપી શકીએ છીએ. એક સરસ મજાનો વિડીયો છે તે આપણે જોઈએ. Without oxygen being passed from the lungs to the bloodstream, then pumped around the body by the heart, you will die. When a person suffers cardiac arrest, their heart stops beating, they lose consciousness, stop breathing, and blood will not circulate. Unless they receive prompt first aid attention until medical help arrives, they will suffer irreparable brain damage and then die within minutes. In this program, we show the technique that should be employed in performing cardiopulmonary resuscitation only on an adult.
We are therefore assuming that you have a general knowledge of first aid principles. CPR is a technique that can save lives when performed correctly. Simply put, CPR is the technique of rescue breathing in conjunction with chest compressions. CPR involves the squashing of the heart between the breastbone and the backbone. This, combined with breathing into the casualty's airway, usually the mouth, can supply oxygen to the lungs and to the circulating blood. Obviously, squashing the heart is the only way a rescuer can keep the heart performing its function of pumping and circulating blood around the body. The air we breathe in contains about 21% oxygen, and the air we breathe out contains about 16 to 18% oxygen. Therefore, breathing into a casualty's airway lets the rescuer supply the necessary oxygen to the casualty. Before commencing CPR, the following basic life support steps must always be completed. Check to make sure there is no immediate or further danger to the rescuer, other personnel, or the casualty. Check for a response. Try to wake the casualty. Raise an alarm and call 911 immediately. Then, check that the casualty's airway is clear and see if the casualty is breathing. If the casualty is breathing normally, place them in the recovery position. Wait for medical attention to arrive and monitor their condition regularly. If the casualty is not breathing normally, proceed immediately with 2 initial rescue breaths. Then check for signs of life. Watch and feel for movement of the abdomen and chest, and listen and feel for air exhaled through the mouth and nose. If the casualty is not breathing and is unconscious and unresponsive, you will have to immediately commence CPR. Let's look at the technique that should be employed by a rescuer when performing CPR. For demonstration purposes, we will use this mannequin. First, you should kneel alongside the casualty in a position that will allow you to comfortably apply vertical pressure during compressions. Next, visualize where the center of the casualty's chest is. Then, place the heel of one hand on that point in the center of the chest. This achieves our aim of placing the heel of one hand on the chest above the heart. Keep that hand in position and place the heel of the other hand on top of the first hand and interlock the fingers of the hands like this. Alternatively, you can grasp around the wrist of the first hand like this. Either method is acceptable. ઓકે, તો તમે જોયું હશે કે પ્રેક્ટિકલ કઈ રીતે મેનિકિન ઉપર ડેમોન્સ્ટ્રેશન આની અંદર વિડીયોની અંદર કરવામાં આવ્યું. CPR આપવું બહુ જ સરળ છે. બસ તમારી પાસે યોગ્ય નોલેજ હોય અને મદદ કરવાની ભાવના સાથે સાથે તમારી સેફટી પૂરતું જ્ઞાન હોય તો ચોક્કસ તમે આવા સમયે ઘણા બધા લોકોના જીવન બચાવી શકો છો. તો આજે રેડક્રોસ તરફથી મને અહીંયા જે ઇન્વાઇટ કરવામાં આવ્યું એના માટે ખાસ કરીને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના CEO સર આલોક પાંડે સર, ડાયરેક્ટર શ્રી પ્રજાપતિ સાહેબ, સેક્ટર મેનેજર શ્રી યશવંતભાઈ પરમાર સાહેબનો હું ખાસ આભાર માનું છું. સાથે સાથે રેડક્રોસમાંથી મને અહીંયા મોકલવામાં આવ્યું એના માટે ગુજરાત રેડક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને જનરલ સેક્રેટરી ડૉક્ટર પ્રકાશભાઈ પરમારનો પણ હું આભાર માનું છું. અને આપ સૌનો આભાર માનું છું કે આપ બહોળી સંખ્યામાં ગુજરાત સરકાર શ્રી દ્વારા જે અત્યારે કેમ્પેઇન કરવામાં આવી રહ્યું છે એની અંદર આપે ભાગ લીધો. માત્ર ભાગ નથી લીધો પણ સાથે સાથે તમે એક સારા નાગરિક તરીકેની ફરજ તમે બજાવો છો. એના માટે સતત તમે પ્રયત્નશીલ રહો અને તમારી આજુબાજુમાં કોઈ પણ એવો બનાવ બને તો 108 આવે એના પહેલાં કઈ રીતે આપણે પ્રાથમિક સારવાર આપી શકીએ એના વિશે તમે નોલેજ લીધો તો એ સ્પ્રેડ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ જ્ઞાન તમે પહોંચાડો. થેન્ક યુ. સાહેબ ઓકે, તો ખૂબ ખૂબ આભાર તુષારભાઈ
ખૂબ સરસ વાત કરી આપણે. તો આ એક જે સબ્જેક્ટ આપણે એમને થોડુંક પીરસવાનો જે પ્રયત્ન કર્યો, આમ તો પ્રેક્ટિકલ વેમાં થાય તો આપણે વધારે સારું ગેઇન કરી શકીએ છીએ. પણ એટલીસ્ટ 5 થી 7 લીટર લોહી, CPR, બેન્ડેજીસ, આવું બધું તો આપણે 100% શીખ્યા હશું. અને આપણો હેતુ જે છે કે જે એઝ એ ફર્સ્ટ રિસ્પોન્ડર વહીવટી તંત્ર એના ફરજના ભાગરૂપે મદદ માટે આવશે. SDRF આવશે, NDRF આવશે, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ આવશે, પોલીસ આવશે, હેલ્થ આવશે, બધા આવશે રિસ્પોન્ડમાં. પણ એ આવે એ પહેલાં એઝ એ ફર્સ્ટ રિસ્પોન્ડર આપણે એઝ એ ફર્સ્ટ એડ આપી શકીએ કોઈને, અને કોઈને બહુમૂલ્ય જિંદગી બચાવી શકીએ. તો એવા બધા પ્રયત્નો આપણે અત્યારથી કરતા રહીએ. અને ભવિષ્યમાં જ્યારે કંઈ સ્કોપ મળશે ત્યારે પ્રેક્ટિકલ ટ્રેનિંગનું આયોજન પણ આપણે કરી શકીએ છીએ. એટલે આપણે કંઈક ને કંઈક નવું શીખતા રહીએ. અને અમે રિસોર્સ પર્સન છે, તમે ફક્ત અત્યારે 30 માણસો જ છો ત્યાં, પણ ગામ તો મોટું હોવાનું, 1500-2000 માણસોની વસ્તી હોવાની. અને વહીવટીતંત્ર માટે એ પોસિબલ નથી કે 1500 કે 2000 માણસોને એકસાથે તાલીમબદ્ધ કરે. પણ તમારા જેવા રિસોર્સ પર્સનને આઈડેન્ટિફાઈ કરી અને તમને તાલીમબદ્ધ કરી, તમારું કેપેસિટી બિલ્ડ કરી, અને તમારા મારફત આપણે દરેક ગામના લોકો સુધી આ એક મેસેજ જાય, આપણું કેપેસિટી બિલ્ડિંગ કરી શકીએ. તો આપણી જે ટ્રેનિંગ છે એ લેખે ગણાશે. એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ આભાર તમામ દર્શક મિત્રોનો, તમામ તાલીમાર્થીઓનો, તમામ પ્રતિભાવકોનો, અને ડાયસ ઉપર બિરાજમાન તમામ અધિકારીશ્રીઓનો. થેન્ક યુ વેરી મચ.